આ ઘઉંની વાવણી કરવાની છે. એને આપણે પહેલાં વાવતા પહેલાં બીજામૃતનો આપણે પટ આપી દઈશું. બરાબર છે. આ જોડે ડ્રમમાં આપણે બીજામૃત બનાવેલું છે, એટલે આ ઘઉં આપણે નીચે પટાવીએ છીએ. બરાબર છે. આ બિયારણ આપેલું છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા આપણને કીટ આપેલી છે પ્રાકૃતિક ખેતી માટે. આ ઘઉંને આપણે એને રોગ પ્રતિકારક કોઈ રોગ ના આવે એના માટે આ પાવડર એક આપેલો છે. પણ આપણે બીજામૃતનો પટ આપવાથી ઘઉંના અંકુર જે છે એ સારી રીતે તૂટી નીકળે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ એનો વધારે છે બીજામૃતમાં. બરાબર છે. તો આપણે આ બીજામૃતનો પટ આપીશું. અને બીજામૃત આપણી જોડે બનાવેલું છે એરિયા. બરાબર છે. બીજામૃતનો પટ આપી અને થોડી વાર માટે સુકવવાનું છે. આ બીજામૃતનો આપણે પટ આપીએ છીએ. બાજુમાં ટ્રેક્ટર પણ ચાલી રહ્યું છે. ઘઉં લાંબુ માટે રોટાવેટર મારે છે અત્યારે. સ્ટેફાઈ લઈ જાય લીધું એ ટ્રેક્ટર ખેડાનું બીજું લે છે. આપણે આ બીજામૃતનો પટ આપીએ છીએ. બરાબર છે. અને સાથે સાથે ચણા પણ વાવવાના છે. આ એકવાર ફરી થોડાક આપણે ઘઉં નાખી અને જરૂર પ્રમાણે મિક્સિંગ કરતા રહીશું. આ બીજામૃતનો પટ ભીના થઈ ગયા છે. ઘઉં સારું અંકુર નીકળે અને રોગ પ્રતિકારક શક્તિ બીજામૃતમાં છે, કોઈ રોગ ના આવે, સારું ઉત્પાદન મળે એ માટે આપણે જમીન તૈયાર કર્યા પહેલાં ઘનજીવાણું તો આપણે ફૂંકવાનું છે અને પછી જ આપણે ઘઉં વાવવાના છે. ત્યાં પહેલાં આપણે ઘઉંનો પટ આપી દીધો. દરેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરે તો સારું ઉત્પાદન વધે, પર્યાવરણમાં સુધારો આવે, જમીન સુધરે અને ભેજનું પ્રમાણ પણ ટકી રહે. વીજળી અને પાણીની પણ બચત આમાં પ્રાકૃતિક ખેતીમાં થાય છે.